ગુડ ઇવનિંગ. સ્મરણ ઝબકા આ કાર્યક્રમ અંતર્ગત આપણે ભેગા થયા છીએ આપણા સૌના સ્વજન રજની કુમારની સ્મૃતિઓને ઉજવવા માટે. એટલે આજે આટલા બધા મિત્રો અલગ અલગ ક્ષેત્રના એક સ્થળે જે ભેગા થયા છે તો બહુ સ્વાભાવિક છે કે ઉજવણીનો એક માહોલ હોય. કારણ કે રજનીભાઈ એવી વ્યક્તિ હતા કે દરેક સાથે દરેકની એમની પોતાની વાતો હોય, દરેકના સ્મરણો રજનીભાઈ સાથેના જુદા હોય અને પોતપોતાના હોય. એટલે શોક અને એવો તો કોઈ પ્રશ્ન આવતો નથી. દુઃખ થાય એક વ્યક્તિ ન હોય એનું, પણ છતાંય આજે જે આપણે એમના સ્મરણોને માણવાના છીએ એ આપણો મુખ્ય ઉપક્રમ છે. હવે રજનીભાઈની મુખ્ય ઓળખ આમ તો સાહિત્યકાર તરીકેની હતી, પણ એનાથી આગળ રજનીભાઈને જો પૂછવામાં આવે કે ભાઈ તમારા જીવનમાં સાહિત્યનું સ્થાન શું, તો ફિલ્મ સંગીત એ એમનો મુખ્ય રસનો વિષય, મુખ્ય વિષય એમનો, અને એમના જીવનનું કેન્દ્ર એવું કહી શકાય. એટલે સંકળાયેલા બધાને ખબર હશે કે વાતે વાતે એ ગીતની પંક્તિઓ આવે અને એકદમ પરફેક્ટ એની જોડે શૂટ થાય એવી ફિલ્મના ટાઇટલો આવે, ફિલ્મની અદાઓ આવે વાતચીતમાં. એટલે એક નાનકડી અંગત વાત કરું ને પછી મુખ્ય વાત કરું કે અમે લોકો જ્યારે વ્યાવસાયિક રીતે સંકળાયા ત્યારે એમણે મને મારા એક કામનો પહેલો ચેક મોકલ્યો. એટલે અગાઉ અમારે વાત થઈ હતી કે હું તને પૈસા આપીશ. મેં કહું ના કંઈ પૈસા આપવાના ના હોય. એટલે એમણે જોડે ચિઠ્ઠી લખી કે ઇસકી ક્યાં જરૂરત થી યોજના હેઠળ તને ચેક મોકલું છું. એટલે આમ એમના મનમાં સતત કે ભાઈ પેલું ફિલ્મમાં આવે ને કે ભાઈ એ લીજીએ, તો કે ઇસકી ક્યાં જરૂરત થી. એટલે ગુરુએ એનું નામ પડ્યું કે આ યોજના હેઠળ તને ચેક મોકલું, એટલે તું વટાવી લેજો, મૂકી ના રાખતો. એટલે આવા તો અનેક પ્રસંગો, અનેક વાતો, ફિલ્મના સંદર્ભો. એક વખત અમે એવી મજાકે ચડ્યા હતા કે દેવાનંદે કુંતી માગી તમારી પાસે અને તમે તો રાઇટ્સ આપી દીધેલા એવો તમને ખ્યાલ હતો, પણ માનો કે દેવાનંદે કુંતી બનાવી હોત તો પછી જે મસ્તી ચાલી કે દેવાનંદ કયું પાત્ર ભજવે, જેમ કે દેવાનંદ સ્વામી હરિરાજનું પાત્ર ભજવે અને પછી આમ હાલતા હોય અને કુંતીમાં જ્યાં જરૂર નથી ત્યાં એક્સપોઝર કરાવે હિરોઈનનું, અને પછી દેવાનંદ હરિરાજ સ્વામીની સ્ટાઇલમાં કેવા ડાયલોગ બોલે, આવી બધી અનેક વાતો થતી. એટલે ફિલ્મ ટૂંકમાં એમનું આખું એ હતું, અને ફિલ્મ સંગીત ખાસ કરીને. એટલે બધા જાણે છે કે એમને અનેક અસંખ્યની હજારો ગીતો શબ્દશઃ કંઠસ્થ હતા અને આખાને આખા ગીતો એ ટેપ રેકોર્ડરમાં વાગે એવી રીતે એ ગાઈ શકતા હતા. તો પહેલાં એક નાનકડા પેરેગ્રાફનું પઠન કરું છું કે જેમાં એમણે એમના ફિલ્મ સંગીતના પ્રેમ વિશે વાત કરી છે. પહેલાં એનું થોડું પઠન કરું. આ મૂળ વાત એમણે આપકી પરછાઈયાની પ્રસ્તાવનામાં લખેલી જ છે. એમણે લખ્યું છે, મારા ગદ્યમાં થોડો ઘણો પણ લય ક્યાંક વર્તાતો હોય તો એ મારી અસલી મેટલને કરીને હશે. મારી અસલી મેટલ સંગીતની છે. કશું સરસ વાંચીને હું કદી રોમાંચિત થયો નથી. જ્યારે સરસ સંગીત સાંભળીને તો મારા રૂવાડા ઊભા થઈ ગયા છે. શબ્દે મને હલાવી નાખ્યો હશે, પણ સૂરે તો મને શારી નાખ્યો છે, આર પર વીંધી નાખ્યો છે. એ વીંધાવાનું જ મારે માટે શ્રેષ્ઠ કેથાર્સિસ છે. હવે કેથાર્સિસ શબ્દનું એમણે કેટલો સુંદર ગુજરાતી કર્યું છે. મતલબ કે એવા ભાવ વિરેચન પછી હળવા થઈ જવાય છે. ભાવ વિરેચન તરફડ્યા પછી રાહત થઈ જાય છે. બેકરારી, બેચેની, અજંપો, છટપટાહટ એ બધું પરાકાષ્ઠાએ એકવાર સૂરમાં સહી લઉં પછી ભારે કરાર વળે છે. કાઠિયાવાડીમાં કહું તો સુવાણ વળે છે. જ્યારે કામના બોજથી યા ઉદ્વેગ કે સંતાપથી ત્રાસું છું, દિલની રીબામણી માઝા મૂકે છે, ત્યારે સંગીતના શરણે જાઉં છું. કોઈ પણ શારીરિક આનંદો કરતાં વધુમાં વધુ આનંદ મને સંગીતે આપ્યો છે. હું આટલો સંગીત વલો ન હોત
તો મારા જીવનના નાટકીય ગણાય તેવા છતાં મોટી માનસિક હોનારત ચરખા બનાવોએ મને સાવ નાની વયમાં જ ખાના ખરાબ કરી નાખ્યો હોત. આગ લાગી ત્યારે બુઝાવવા માટે સાહિત્ય બહુ કામમાં નથી આવ્યું, બસ માત્ર ફરી સમૂહ કરવા કામમાં આવ્યું છે. મારા જીવનમાં સંગીતની બરોબરી સાહિત્યથી નહીં થાય તે નહીં જ થાય. આ એમનું સાહિત્ય માટેનું, સંગીત માટેનો એમનો લગાવ અને સાહિત્યનું એમનું શું સ્થાન. તો એ પોતે પોતાની જાતને, આપણે તો એમને સફળ લેખક તરીકે જોતા હતા, પણ એ પોતાની જાતને નિષ્ફળ ગાયક લેખાવતા હતા. પણ એ નિષ્ફળ ગાયક ગાતા હતા ત્યારે આપણને એમ લાગે કે આ નિષ્ફળ ક્યાં છે. એટલે એમના અવાજમાં એક આપણે ગીત સાંભળીએ. मगर हम हमेशा तुम्हारे चांद होगा लतारे रहेंगे मगर हम हमेशा तुम्हारे रहेंगे नए चांद होगा बिछड़ कर चले जाए तुमसे कहीं तो ये ना समझना मोहब्बत नहीं तुम्हारे लिए तुम्हारे रहेंगे ये चाँद होगा न तारे रहेंगे मगर हम हमेशा तुम्हारे रहेंगे ये चाँद होगा ये होगा सितम हमने पहले न जाना बना दीन था जल गया शियाना जहाँ भी रहेंगे तुम्हारे रहेंगे ये चाँद होगा न तारे रहेंगे मगर हम हमेशा तुम्हारे रहेंगे ये चाँद होगा. જેમને તેઓ પોતાના આદિ મિત્ર ગણાવતા હતા એવા બોરીસ અગર સાહેબને વિનંતી કે તેઓ રજનીભાઈ સાથેના સંભાળણા તાજા કરે. રજનીભાઈના ચાહકો એવા આપણે સૌ આજે આ ધીરેનભાઈએ શરૂઆતમાં ઉજવણી એવો શબ્દ વાપર્યો બિલકુલ યથાર્થ છે. અમાસના તારા કિશનસિંહ ચાવડાના પુસ્તકનું નામ અહીંથી બેઠેલા કેટલાક મોટા ભાગને તો વાંચ્યું જ હશે. જેમ ફિલ્મો હિટ હોય છે ને, આ ફિલ્મો બહુ હિટ ગઈ એમ કહીએ ને, એમ ગુજરાતી ભાષામાં કેટલાક પુસ્તકો બહુ હિટ પુસ્તકો કહેવાય એક સમયમાં. એમાંનું આ એક અમાસના તારા. એમાં એક મંગલસૂત્ર નામનો નિબંધ આવે છે. એમાં પિતાનું અવસાન થયું છે અને માતા સાથે કિશનસિંહ બેઠા છે. એમાં એક સરસ વાક્ય આવે છે કે પિતાજીના સ્મરણોની ઉજાણી ચાલતી હતી. આજે આપણે આપણા સૌના એવા રજનીભાઈ, મને રજનીકુમાર જલ્દી નામ મોઢે ચડતું નથી એટલે રજનીભાઈ પહેલેથી જે રીતે કહેવાય તો રજનીભાઈના કેટલાક અંગત સ્મરણો એ મારે કહેવા એવી ઉર્વિશભાઈની ઈચ્છા હતી ને મને તો રજનીભાઈની વાત કરવાનું ગમે જ આવા ઓડિયન્સ પાસે. પણ આ જે કાર્ડમાં લખ્યું છે ને 65 વર્ષની મિત્રાચાર્યના સ્મરણ,
આ બિલકુલ 1960 ફેબ્રુઆરીમાં અમારી પહેલી મુલાકાત થઈ અને આજે એને 65 વર્ષ થયા. મુલાકાત બહુ આકસ્મિક રીતે થઈ. કેટલીક સાવ નાની ઘટનાઓ આપણા જીવનમાં કેટલો મોટો ભાગ ભજવે છે. 1959માં હું પ્રાથમિક શાળામાં શિક્ષક હતો. એ નોકરી છોડીને એ વખતે બહુ મોટી નોકરી જે ગણાતી હતી, પોસ્ટ ઓફિસના ક્લાર્કની. એ સમયે બેંકો ખાનગી હતી એટલે પોસ્ટ ઓફિસ અને રેલવે એમાં ક્લાર્કની નોકરી એ બહુ મોટી નોકરી ગણાતી હતી. અને મને શિક્ષક તરીકે 80 રૂપિયા પગાર મળતો હતો. એમાંથી સીધા 110 રૂપિયા મળવાના હતા. અને એ જવાનો હતો કે જેમાં 30 રૂપિયામાં લોજમાં 2 સમય જમવાનું મળતું હતું. આ 30 રૂપિયાના હતા. પણ પોસ્ટ ઓફિસની નોકરી મને જરા પણ સદી નહીં. પણ એક કાગળ, જામનગરનો કાગળ જમશેદપુર જતો રહે સોર્ટિંગની ભૂલને કારણે, તો પોસ્ટ ઓફિસની ભાષામાં એ મિસસેન્ટ આર્ટિકલ કહેવાય. તો હું તો સ્વયં મિસસેન્ટ હતો એનો પોસ્ટ ઓફિસ. અને 3 મહિનાની ટ્રેનિંગનો સમય મારી ઉનામાં, અત્યારે અમરેલી જિલ્લામાં છે, જુનાગઢ જિલ્લામાં હતું એ વખતે, એમાં મારી નિમણૂક થઈ. અને ત્યાં પોસ્ટ ઓફિસનું કામ શીખવાને બદલે ત્યાં એટલા બધા મિત્રો મળ્યા. એમાં રસિકચંદ્ર આચાર્યનું નામ સાંભળ્યું હશે ને પ્રકાશભાઈ જવાને તો એમની જોડે અંગત સંબંધ હશે. તે મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા નગર પંચાયત. અને બીજા મિત્રો બહુ હાસ્યના અને નાટકના અને સંગીતના અને બહુ સરસ અને અત્યંત નક્ષિક પ્રમાણિક. એની સાથે ને બીજા બધા મિત્રો સાથે થયું ને ત્યાં નાટકો ભજવવા, એના રિહર્સલ કરવા. મારા ટ્રેનિંગના પીરિયડમાં બધું એ ચાલ્યું. એને કારણે હું પોસ્ટ ઓફિસની નોકરીમાં કામ તો જરાય શીખ્યો નહીં, પણ આ બધા બહુ સમૃદ્ધ મિત્રો મળ્યા. એમાં એક નાટક એ મારું લખેલું, મારા દિગ્દર્શન નીચે તૈયાર થયેલું અને એમાં મુખ્ય ભૂમિકા પણ મેં ભજવેલી. અને એ સમયે છે ને મારી 20 વર્ષની ઉંમર હતી, 21 વર્ષની. એટલે એ ઉંમરે આમ હળવાશથી કહેવું હોય તો કહી શકાય કે ભોગીલાલ ગાંધી અને જયપ્રકાશની જેવી વિચાર યાત્રા થઈ ને એવી જ મારી વિચાર યાત્રા થઈ. માત્ર એ બંને ઘણું કરી શક્યા, હું કંઈ કરી ન શક્યો એટલો કેસ. તો સામ્યવાદી વિચારસરણીને આ ગરીબો માટે એવું, એટલે મારી વાર્તાઓ એવી હતી અને આ નાટક પણ એવું હતું. અને એ નાટકમાં એક યુવાન જેને ત્યાં નોકરી કરે છે એ માતાની દવાના પૈસા આપતો નથી શેઠ, 1 તારીખના વાર છે એટલે એનું ખૂન કરે. એ દ્રશ્ય એટલી સરસ રીતે ભજવાયેલું કે જેનું ખૂન કર્યું પ્રીતમભાઈ જોશીનો ભાણો એ ઓડિયન્સમાં બેઠો તો મારા મામાને મારી નાખ્યા. એમ કરતા એને મોટું આક્રમણ કર્યું ને બધાને થયું કે આ સીન સરસ છે, પણ ત્યારે તો કઈ ફોટોગ્રાફી થઈ નહીં. પછી સ્ટુડિયોમાં ખાસ ફોટો પડાયો. એવું તો નહીં થયો પણ ફોટો થયો કે જેમાં હું એ યુવાનના પાત્રમાં એ શેઠને છરી મારું છું એ પ્રકારનો સીન ફોટામાં ઝડપાય. રજનીભાઈ એ સમયે ગવર્મેન્ટ ઓડિટર હતા અને એમને આ બધા મ્યુનિસિપાલિટીના, નગર પંચાયતોના ઓડિટ કરવાનું કામ હતું, જિલ્લા પંચાયત. એટલે એ ઉના આવ્યા. એ વખતે જ મેં ઉના છોડેલું. ખાસ કરીને અમારા પોસ્ટ માસ્ટરને
નું ભલું થાય એટલા માટે. કારણ કે એમને બહુ ચિંતા રહેતી હતી કે આ છોકરો સરખું કામ કરતો નથી, મને એક્સટેન્શન નહીં મળે. પણ એમણે મને સલાહ નાટક જોયા પછી આપેલી કે તમે આમાં નહીં મજા આવે, તમે આ તમારું ફિલ્ડ નથી. પણ રજનીભાઈ પછી તરત જ રજનીભાઈ આવ્યા અને આ નવીનભાઈ અમારા બંનેના જે મિત્ર, નવીનભાઈને મારે બહુ જ ગાઢ મૈત્રી થયેલી. અને પછી રજનીભાઈ આવ્યા તો એ બાલ મંદિરમાં હતા મ્યુનિસિપાલિટીના, તો એને સંપર્ક થયો રજનીભાઈનો. રજનીભાઈ વખતે મકાન શોધતા હતા એટલે એને નવીનભાઈને કહ્યું કે આ મારે મકાન જોઈએ છે, તમે ક્યાંક મેળવી આપો. પણ એ વખતે મકાનની તંગી અને તો 3-4 મહિના માટે જ જોઈએ એટલે મકાન કઈ મળ્યું નહીં. તો નવીનભાઈ કે મારે ઘેર રહેવા આવી જાવ કે છે, હું ને મારા બા બંને આવવાના છીએ, અમારા ઘરે રહેવું. તો કે નવીનભાઈ એકલા જ રહેતા હતા. તો એ કે હું બીજે જતો રહીશ, તમે અહીંયા રહો. એ વખતે મકાનમાં જોવા કે જ્યાં રહેવા જવાનું છે એ જોવા આવ્યા ત્યારે રજનીભાઈએ દિવાલ ઉપર પેલો ફોટો જોયો. એને બહુ નવાઈ લાગી કે એને નાટકનો તો સંદર્ભનો ખ્યાલ ના આવ્યો. તો એને પૂછ્યું કે આ ફોટો આવો કેવો ફોટો છે, આ શેનો ફોટો છે? પછી એને વાત કરી કે તમે થોડા વહેલા આવ્યા હોત ને 1-2 મહિના તો તમારો સંપર્ક આમની જોડે થાત અને તમને પણ મજા આવે ને એમને પણ મજા આવે. આ રતિલાલ બોરીસાગર છે, વાર્તાઓ લખે છે, તમે એનું નામ સાંભળ્યું છે, વાર્તાઓ વાંચી છે? તો રજનીભાઈએ અલગ જરાક નજરે પડેલું નામ સાંભળેલું પણ મારી વાર્તાઓ વાંચેલી નહીં. પણ એનું નામ બરાબર મને યાદ છે, ચાંદની નારાયણ ને બધા. એક જનસત્તામાં પણ મારી વાર્તા છપાયેલી. તો એ કે એમનો ફોટો છે. અને એ પછી 2 મહિનામાં એટલે 1959 મેં છોડ્યું ડિસેમ્બરમાં અને 1960 ફેબ્રુઆરીમાં મારા કઝિનના લગ્નમાં ફરી ઉના જવાનું હતું. અને તે વખતે બધા મિત્રોને મળ્યો. એ વખતે રજનીભાઈને નવીનભાઈએ કહ્યું કે આ રજનીભાઈ, તેમની વાર્તાઓ તો મેં વાંચેલી, નામ તો સાંભળેલું જ પણ વાર્તાઓ પણ વાંચેલી. તો બહુ મને આનંદ થયો. એ બસ એ હું તો એકાદ અડધો-પોણો કલાક જ અમે મળ્યા હોઈશું. પણ આ ભગત સાહેબની પંક્તિ છે ને, આપણો ઘડી સંગ આત્માને તો લાગી જશે એનો જન્મ જન્મનો રંગ. એ આ રંગ લાગી ગયો બરાબર. એક ઋણાનુબંધ જેને કહીએ ને એમ જ કહેવાય. કારણ કે આવો અલગ જલગ પરિચય. અને હું તો મારી વાર્તાઓ મેં બધી સાચવી રાખી છે એટલા માટે કે કેવી વાર્તાઓ ન લખવી એના ઉદાહરણ તરીકે નવા લેખકોને બતાવી શકાય એવું છે. પણ એ તો સરસ વાર્તાઓ પ્રારંભથી જ લખતા હતા. એટલે આ એક પરિચય તો. પણ રજનીભાઈમાં એક શું હતું, એ અમારો સંબંધ જે ટક્યો અથવા તો આગળ વધ્યો એ એમને આભારી છે. એમને શું હતું કે આ ઓડિટ કરવા જાય તો ગામમાં કોણ સાહિત્યકાર છે અથવા સાહિત્યના રસિક એ બધું શોધે અને એમાંના મોટા ભાગના જોડે એમણે સંબંધ જાળવી રાખે. એટલે અમારો આટલો પરિચય થયો. અમે સરનામાની આપ-લે કરી અને પછી તમને નવાઈ લાગશે, દર અઠવાડિયે પત્ર. આ અમારું પત્રનું ઘણા વર્ષ ચાલ્યું. દર અઠવાડિયે રજનીભાઈનો 2 કે 3 લીટીનો જ પત્ર આવે. પણ આપણે જેને કહીએ ને રિન્યુ કરવાનું, એક સંબંધને નું રિન્યુઅલ. અને એક 2-3 લીટીના પત્રમાં એક છેલ્લી લીટી એવી હોય કે જવાબ જરૂર અને જલ્દી. આ એમની છેલ્લી લીટી હોય. હું થોડો જવાબ આપવામાં
નિમિત્ત હતો, પણ જવાબ લખું અને તરત જ પાછો એમનો પત્ર પણ આવ્યો. અને આ રીતે અમારી મૈત્રીનો પ્રારંભ થયો. પછી શું થયું કે રમેશ પારેખ અમરેલીમાં અને અમારા સાવરકુંડલાને એ નજીક એટલે રમેશભાઈ જોડે તો પરિચય થયેલો જ હતો અને રમેશભાઈને રજનીભાઈનો પરિચય થયો. અને પછી એ બંને મિત્રો સાવરકુંડલા આવ્યા અને મારે ત્યાં 2-3 દિવસ રોકાયા. અહીંયા એક ફોટો બતાવ્યો તો એ સાવરકુંડલાનો ફોટો છે. અને એ વખતે આપણા એક ઉત્તમ વાર્તાકાર લક્ષ્મીકાંત ભટ્ટ એ પણ સાવરકુંડલામાં શિક્ષક હતા. એટલે અમે 4 જણાએ બહુ આમ 3-4 દિવસ ગોષ્ઠી કરી અને પછી મૈત્રીનો રંગ પાકો થઈ ગયો. એ પછી આ રમેશ પારેખ ને એની સાથે આવ્યા પછી નાનાભાઈ જેબલિયા એ અમારા સાવરકુંડલાની બાજુમાં ખાલપર ગામ અને એ ખાલપરના વતની અને એ તો ખૂબ લખતા હતા એ વખતે પણ. અને એક સવિતા વાર્તા હરીફાઈ થતી હતી જેમાં શિવવાનો સંચો એવું ઇનામભાઈ બીજું ઘરમાં કામ આવે ને એવા ઇનામો હતા. એમાં મેં ભાગ તો મેં લીધેલો એકાદ વાર, પણ મને કઈ ઇનામ નહીં મળેલું, પણ રજનીભાઈને કંઈક 2 વાર ઇનામ મળેલું અને નાનાભાઈને પણ 1 વાર ઇનામ મળેલું. અને જે કામના હોય ને ત્યાં ગોઠવે. એટલે સાવરકુંડલામાં નાનાભાઈ જેબલિયાના ને ઇનામ વિતરણનો પણ ત્યારે નાનાભાઈને મારે કશો જ પરિચય નવાઈની વાત એ છે કે હું ને નાનાભાઈનું તો ઘણું છપાતું હતું એ વખતે, સાવ નજીક હતા. અને બીજું એ હતું કે અમે શાળાંતની પરીક્ષાના વર્ગો ચલાવતા તો નાનાભાઈ ભણવા આવતા હતા, પણ નાનાભાઈ એટલા બધા સંકોચશીલ કે એને ક્યારેય મને કહ્યું નહીં કે હું નાનાભાઈ જેબલિયા છું. એટલે પછી નાનાભાઈ વિશે એક સેમિનાર થયો ને તેમાં રઘુવીરભાઈને પણ બધા આવેલા સાવરકુંડલા. તો મેં કહ્યું હતું કે રઘુવીરભાઈ જ્યોતિષ જાણે ને, મેં કીધું રઘુવીરભાઈ નાનાભાઈની કુંડળી હું એમનો ગુરુ છું એવી ખબર પડી એટલે કુંડળી જોયા વગર કહી શકશે કે નાનાભાઈનો ગુરુ નબળો છે. પણ નાનાભાઈ જોડે પછી તો ઘણી અંતરંગ મૈત્રી મારે પણ થઈ અને રજનીભાઈને પણ. પછીથી આ કિરીટભાઈ પણ નાનાભાઈના ચાહક તરીકે પછી નાનાભાઈ સાથે એ પણ અંતરંગ રીતે જોડાયા. પણ આ અમારી મૈત્રી થઈ એટલે એક વખત નાનાભાઈ રજનીભાઈ તરુબેન એ સાવરકુંડલા આવ્યા અને અમારે નાનાભાઈ વખતે સાવરકુંડલાથી વંડા બસમાં અડધો કલાક થાય અને વંડાથી પછી એક પિયાવાડા એમાં અડધો કલાક થાય. એટલે પિયાવામાં નાનાભાઈ ટીચર શિક્ષક હતા પ્રાથમિક શાળા. તો અમારે ત્યાં જવા માટે તરુબેન રજનીભાઈ આવેલા. એટલે હું, મારા પત્ની અને મારો દીકરો આજે 59 વર્ષનો છે, તે વખતે 2 વર્ષનો હતો, આજે આવ્યો છે 28 વર્ષ છે. એ અમે પિયાવા એકાદ દિવસ રોકાયા અને પછી પિયાવાથી ખાલપર જવાનું. તો ખાલપર એટલે એ વખતે બસ ખાલપર સુધીની બસ ચાલતી નહોતી, બહુ દૂર નહોતું અને ચાલીને જ જઈ શકાય એવું. પણ એ બહુ આનંદની અમારી યાત્રા. તરુબેન, રજનીભાઈ, હું, મારા પત્ની અને આ ધ્રુવ નામ છે પણ અમે બીલુ કહીએ, એ બીલુ અને નાનાભાઈ જેબલિયા એ અમે ચાલતા આવ્યા. હવે આ તો 2 વર્ષનો હતો ને એ રસ્તો ને ચોમાસા પછીનો એટલે એ કઈ ચાલે નહીં. આમ
ઘરમાં એમ ચાલતા સીડી હતો પણ એ રસ્તા ઉપર તો ચાલે. એટલે આજે વખતે આપણી ફોટોગ્રાફી છે ને એ સુલભ નહોતું. પણ નાના ભાઈના ખભે, મારા ખભે ને રજનીભાઈના ખભે એમ એને બેસાડીને અમે ખાલ પર આવ્યા. જૂની પેઢી વાળાએ નામ સાંભળ્યું છે, એક ભોજરાજગીરી ગોસ્વામી લેખક હતા અને એ ખાલપરની બાજુમાં એક હઠીલાનો ટીંબો, એ હઠીલાના ટીંબાની લોક સાહિત્યમાં અદ્ભુત વાર્તા છે, પણ એ વાર્તા કહેવાનો આજે સમય નથી. પણ એક આખું ગામ દટાઈ ગયું છે જેની નીચે, અને એના ઉપર ટેકરો થાય એક ટીંબો કહેવાય. એટલે આ હઠીલા, જેનું મૂળ નામ હઠીલા હતું, એ એનો ટીંબો, અને એના ઉપર એક મંદિર ટેકરા ઉપર, અને એમાં આ ગુજરાતગીરીના પિતાજી મનુગીરી એ એમાં પૂજાય. એટલે એક રાત અમારે ત્યાં ઉપર ગુજરાતગીરીને ત્યાં રહેવું એવું નક્કી થયું. તો નાનાભાઈ એવું કહેતા હતા, આ હઠીલાનો ટીંબો છે ને ત્યાં ભૂતાવળ થાય અને રાતના જાત જાતના અવાજો સંભળાય. એટલે રજનીભાઈ તો આમ પછીથી તો બિલકુલ રેસ્ટાલિસ્ટ થઈ ગયા, પણ એ વખતે એવા જ હતા. મને જરા ડર લાગે, પણ નાનાભાઈ તો ટેવાયેલા હતા, એ તો દરબાર હિંમતવાળા. અમે ત્યાં ઉપર એક રાત અને એ આમ બિલકુલ આમ એટલો બધો આનંદ આવી. આ બધા દિવસો આજે કેટલા બધા વર્ષ, હું વાત કરું છું તમને 68-69 ની સાલ. તો કોઈ આ લેખક છે કે આ એકદમ પ્રેમનો સંબંધ અને એકદમ પ્રેમની ઉજાણી. એક વખત સાવરકુંડલા એ એમના માતુશ્રી રજનીભાઈના બા પણ સાવરકુંડલા આવ્યા. રજનીભાઈ ત્યારે લગ્ન નહોતા ત્યાં તરુબેન સાહેબ, રજનીભાઈ ને બા બંને આવેલા અને 2-3 દિવસ રોકાયેલા. અને એમના બાનું મોસાળ એ સાવરકુંડલા. એટલે એમના બાની ઈચ્છા હતી કે તારો ભાઈબંધ છે ત્યાં સાવરકુંડલા, તો મને લઈ જાય. અને લઈને આવેલા. અને એ કંડોળિયા બ્રાહ્મણમાં એટલા બધા, તારાબેન પટેલનું સમાજશાસ્ત્રનું પુસ્તક છે, એમાં જ્ઞાતિ ઉપર એક ચેપ્ટર છે, એમાં લખ્યું છે કે 1800 પ્રકારના બ્રાહ્મણો છે. એટલે બ્રાહ્મણોના 1800 પ્રકાર. એટલે એવામાં એક કંડોળિયા બ્રાહ્મણ, જેમ અમે રાજગોર બ્રાહ્મણોમાં અમને સૌથી નીચા ગણે, પણ એવા બધા આ ભેદ તો બધા છે જ તે. તો એક કંડોળિયા શેરી છે અમારી સાવરકુંડલા. એટલે ત્યાં હવે તો પછી તો બધા જ કંડોળિયા, પણ એ વખતે બહુમતી એ લોકોની હશે એટલે શેરીનું નામ હતું. તો બાને લઈને ત્યાં ગયા અને વિચારો બાની ઉંમર તો એ વખતે ઘણી મોટી હતી, પણ એમને એનું નામ પણ યાદ આવતું કે આ જગ્યાએ અમે મોસા જાય, આ જગ્યાએ રમતા હતા હાથે. એટલે એ બાનું ચિત્ર પણ મારા મનમાં એવું રહ્યું છે. ત્રીજું એનું સંસ્મરણ છે એ રજનીભાઈ. આમ તમે જુઓ ને તો નરસિંહ રાવનું એક પંક્તિ બહુ જાણીતી છે, આ વાદ્યને કરુણ ગાન વિશેષ ભાવે, એવી નરસિંહ રાવની એક પંક્તિ છે. તો સંતાનોના મૃત્યુ થયા એક પછી, એના કારણે નરસિંહ રાવ આવ્યા. પણ રજનીભાઈના સમગ્ર જીવનનો જે સૂર છે ને એ કરુણનો સૂર છે. રજનીભાઈ જ આ વેચી શકે, અને આ બધું વેચવા છતાં આટલા તરોતાજા રહી શકે, આટલો જીવન રસ હોઈ શકે, એ કદાચ એમનાથી જ શક્ય બને. પહેલો પ્રશ્ન એમના લગ્નનો હતો. એમના જે પ્રથમ લગ્ન, એમાં
એમના પત્ની આ જલસોમાં એમની આત્મકથામાં અહીંયા ઘણા આમાંના વાંચી છે એટલે વિગતથી નથી કહેતો, પણ એ પત્ની એ માનસિક રીતે અસ્થિર હતા એવી ખબર વિવિશાળ જેવું ત્યારે તો પડી નહીં, કારણ કે એ વખતે કન્યાને ખાલી જોવા જવું એમ, એટલે જોવે કન્યાને, એથી વધારે કંઈ થતું નહોતું અને આમ કંઈ ખ્યાલ આવે એવું નહોતું. અને એમના એક કઝિન વચ્ચે હતા ને એમણે આ કરાવી દીધું અને પછી ખબર પડી કે આ અસ્થિર હોય. એ રજનીભાઈ એ વિવિશાળથી મુક્ત થવા બહુ જ દમ પછાડા કરે, બહુ જ આમ, પણ પિતાજી કોઈ રીતે સંમત ના થાય. તમે જો એ વખતના જે ખ્યાલો હતા 1960 ની આસપાસ કે દીકરાનું વિવિશાળ તૂટી જાય તો જ્ઞાતિમાં કેવી ખરાબ છાપ પડે, એ તો થાય જ નહીં. અને આ કદાચ અભિષેકભાઈ વાંચવાના છે પિતાજી વિશે, એ કદાચ પીસ હોય કડવી ફૂંકે હોનાર. પિતાજી કોઈ રીતે સંમત હતા અને પછી છેવટે એમણે કે જો તું હઠ નહીં છોડે તો હું આત્મહત્યા કરીશ એવું પિતાજીએ કહ્યું. અને રજનીએ લગ્ન થયા, એ તો ચાલે જ નહોતા. અને એમાંથી જે એમના જીવનમાં જે કરુણતા સર્જાણી, એને રજનીભાઈની આખી યુવાની લૂંટી દીધી એમ કહેવાય. કે એ પછી ડિવોર્સનો જે કેસ ચાલ્યો, 9 વર્ષ કેસ ચાલ્યો, અને કોઈ રીતે એવું સાબિત થઈ શકે એવું નહોતું કે આ જે અસ્થિરતા છે એ લગ્ન પહેલાની છે. એવું જો સાબિત થઈ શકે તો ડિવોર્સ સહેલાઈથી મળી જાય, પણ એવું કંઈ સાબિત થઈ શક્યું નહીં. એને કારણે લંબાઈ ગયો કેસ. એક વખત તો એવું થયું કે કોર્ટે હુકમ જ કરી દીધો કે તમે તમારી પત્નીને તેડી આવો, લે આવો, એનો હક છે અને આ ડિવોર્સ આપી શકાય નહીં. હવે લેવા તો કોર્ટની ડિક્રી એટલે લેવા તો જવું જ પડે, પણ લઈ આવવાના હતા એ પણ એટલું જ નક્કી હતું. તો શું કરવું? મને યાદ છે કે વકીલનું નામ પ્રધાન હતું, એમના મિત્ર હતા કોઈ, વકીલની અટક પ્રધાન હતી. એટલે રજનીભાઈનો કાગળ આવ્યો કે આવી રીતે અમરેલી જવાનું છે. અને રમેશને તો રમેશ પારેખ તો અમરેલીમાં જ હતા, રમેશને ત્યાં લખ્યું છે મેં, અને કુંડલાથી તમે આવો અને આપણે સાથે જઈએ. તમારે તો માત્ર એટલા માટે આવવાનું છે કે એને ન મોકલ્યા, અમે તો કોર્ટના હુકમને માન આપીને લેવા ગયા હતા, પણ એને ન મોકલ્યા. તો રમેશભાઈ, હું, એ પ્રધાન અને રજનીભાઈ, એ 4 જણા અમે. રજનીભાઈ એમને કહ્યું જો એ બહુ જ ગુસ્સે થઈ જાય, આ થાય તે થાય, શાંતિ રાખવાની છે અને સહન કરી લેવાનું છે, આપણે લઈ આવવાના નથી. એ વાત તો બધી હું કરીશ એટલે રજનીભાઈ કરશે. એમણે પછી રજનીભાઈ એવી વાત કરી કે લઈ જવાનો તો વાંધો નથી, પણ હમણાં તો એકલો છું એટલે બધે હું કંઈ ફેરવી ન શકું એમને, એટલે હમણાં તો એમને બા સાથે રહેવાનું. અને એ રીતે એવી રીતે એટલે વકીલે પણ એવી રીતે બતાવ્યું હોય કે ગમે ને, પણ એવી રીતે વાત કરી કે પેલો કે એવી રીતે તો મોકલવા તૈયાર જ નથી. તો એ જ વાત હતી, એ તો જરૂરી હતું. રમેશ પારેખ ને તો એને કહ્યું તું અમરેલી જશે, તારું ધરમ કરત કાઢી નાખ્યું. હું તો જરા ગવડાઈ જાઉં, પણ રમેશભાઈ તો બિલકુલ જે થાય તે કરતો, એ મૂળના માણસ હતા. પણ એ બહુ આમ કરુણ આખી સ્થિતિ હતી કે તમને માન આપીને. પણ એ કેસ બહુ લાંબો ચાલ્યો. એ દરમિયાન આ તરુબેનનો પરિચય થયો અને તરુબેને જે તપ કર્યું, ડિવોર્સ બધા અનિશ્ચિત હતા
અને એ વખતે તરુબેને સ્વીકાર્યું, એમના માતા પિતાએ સ્વીકાર્યું કે ડિવોર્સ થાય એટલે લગ્ન થઈ જાય. આ જે તપ હતું તરુબેનનું, અને તરુબેનનો જો સહકારી વખતે એ વર્ષોમાં ન મળ્યો હોત તો રજનીભાઈ કદાચ તૂટી જાય. તરુબેન અડીખમ એની સાથે રહ્યા અને એ રીતે પછી તો એક એવી ઘટના બની કે જેમાં પહેલા આપોઆપ જ છૂટાછેડા આપવા પડે. એટલે જ્યારે મળ્યા ત્યારે અત્યંત સહેલાઈથી મળી ગયા, પણ એમાં 9 વર્ષ એમની યુવાનીના 9 વર્ષ વીતી ગયા. પણ આખરે છૂટાછેડા થયા અને તરુબેન અને રજનીભાઈના લગ્ન. એમાં એક રજનીભાઈની ઉદારતાનો પણ પડે. તરુબેનને તો મળે જ છે, એ તો બિલકુલ તપ જ હતું. જિંદગીનું એક મોટું તપ જ તરુબેને કરવાનું હતું. એ તો ખરું જ. અને એમણે 9 વર્ષ રાહ જોઈ. પણ રજનીભાઈના એક મિત્રના મનમાં એમ હતું કે આ છૂટાછેડાનો કેસ પતી જાય. એને રજનીભાઈને કહ્યું નહીં, પણ છૂટાછેડાનો કેસ પતી જાય તો મારી દીકરી, એટલે એમની દીકરી એ રજનીભાઈને આપતા. રજનીભાઈ જોડે એના લગ્ન. કારણ રજનીભાઈના બહુ અંગત મિત્ર હતા અને બહુ જ પરિચિત હતા રજનીભાઈ. તો જ્યારે આ છૂટાછેડા થયા અને મિત્રે વાત કરી, એને ખબર નહીં તરુબેનની, પણ તમે જુઓ કે એ બહુ જ અંગત મિત્ર હતા અને એમની દીકરી હતી, એ કુટુંબનો સંબંધ હતો. રજનીભાઈએ કહ્યું કે હવે કશું જ થઈ શકે નહીં. આ તરુએ મારી માટે આટલા વર્ષ તપ કર્યું છે, મારા લગ્ન તો હવે એની સાથે જ થશે. એટલે આપણે કોઈ વાર્તા નવલકથાની પ્લોટ હોય ને, એ પ્રકારનું જીવન એનું. હવે ટૂંકમાં એક છેલ્લી વાત કરી દઉં કે નોકરીમાં પણ એમને ઘણા પ્રશ્નો હતા. આ કરુણ ગામ ખોટી રીતે એમને ફસાવવામાં આવ્યા. એ બધી આત્મકથામાં બહુ વિગતથી અમને રહી. એ વખતે અમે અહીંયા અમદાવાદમાં આવી ગયા હતા. અમે અમદાવાદ આવી ગયો. હું પહેલી વાર ટેક્સબુક બોર્ડમાં આવ્યો 1973માં. ત્યારે એકલો આવ્યો હતો અને મારા શાળામાં ત્યારે હતો. તો એ વિદ્યા બેંકમાં તો રોજ સાંજે 7 મહિના સુધી રોજ સાંજે એ લાલ દરવાજા સ્કૂટર ઉપર આવે અને હું અમારી ડફનાળા ઓફિસ હતી ત્યાંથી બસમાં લાલ દરવાજા આવું. અને અત્યારે છે કે નહીં ખબર નહીં, પણ લાલ દરવાજા એક અપના રેસ્ટોરન્ટ હતું. એમાં અમે રોજ સાંજે ચા પીએ, સાથે વાતો કરીએ, પછી છૂટા પડીએ. આવો ક્રમ 7 મહિના સુધી ચાલ્યો. તો આ નોકરીનો પ્રશ્ન થયો. એ વખતે આ રસિકચંદ્ર આચાર્ય મિનિસ્ટર હતા, જનતા મોરચાની સરકાર હતી, અને રસિકચંદ્ર આચાર્ય મિનિસ્ટર હતા અને અમારા સાવરકુંડલાના લલ્લુભાઈ શેઠ મિનિસ્ટર હતા. એટલે પહેલી વાર જ્યારે એમને સહકારી બેંકમાં હતા એમાં આ પ્રશ્ન થયેલો. તદ્દન નિર્દોષ હતા. એને ખોટી રીતે એટલા બધા ફસાવી દીધા કે બહુ મોટો પ્રશ્ન ઉભો થઈ ગયો. એ રસિકભાઈ તો રજનીભાઈને ઓળખતા હતા અને મારે પણ રસિકભાઈ જોડે બહુ અંગત હતું. એટલે પહેલા અમે સાથે જઈએ સ્કૂટર ઉપર ગાંધીનગર રાત્રે. ત્યાં રસિકભાઈના બંગલે મળીએ, બધી વાત કરીએ કે આવું છે. સરકારમાં તો બધું લાંબુ ચાલે, તપાસ નામ તે બધું. દરમિયાન એકવાર સરકાર ગઈ ને ફરી જનતા પક્ષની સરકાર આવી. એમાં પણ રસિકભાઈ ને લલ્લુભાઈ પ્રધાન થયા અને લલ્લુભાઈ એ વખતે સહકાર ખાતામાં હતા. એટલે પાછા અમે લલ્લુભાઈ સાથે રોજ અઠવાડિયામાં 15 દિવસે આમ નિયમિત મળ્યા. અને એમાં લલ્લુભાઈ રજનીભાઈને ન ઓળખે, પણ મારા ઉપરના ભરોસાને કારણે લલ્લુભાઈ રજનીભાઈને મદદ કરવા તૈયાર હતા અને મદદ કરી પણ.
તો આ રીતે એક સળંગ મૈત્રીનો અમારો દોર ચાલેલો. હવે થોડીક જ વારમાં રજનીભાઈ આ બધું તો વ્યક્તિ તરીકે તો બહુ જ ઉષ્માવાળા માણસ, ભૂખ્યા જેને કહીએ ને, અને બહુ જ રૂજુ. રજનીભાઈ આ બધા સંજોગોનો માર ખાઈને ને પોતે સર્જક હતા, સંવેદનશીલ હતા એટલે. પણ રજનીભાઈ નામ જડ અડી જાય કંઈ પણ. રજનીભાઈ જોડે આમ આપણે ગમે તેટલી ગાઢ મૈત્રી હોય પણ રજનીભાઈને બરાબર સાચવવા. છેલ્લા વર્ષોમાં તો મેં આમ નક્કી જ કરેલું કે રજનીભાઈને હવે સાચવવાના. એ નારાજ થઈ જાય તો આમ ચર્ચાઓ થાય ને એમાં પણ જેમાં કઈ લેવા દેવા ન હોય એમ કે, પણ કઈ સૈદ્ધાંતિક ચર્ચા સાહિત્યની હોય કે રાજકારણની હોય, ઉગ્ર થઈ જાય. એટલે રજનીભાઈને સાચવવા. અને ખરેખર મેં મારા જીવનમાં રજનીભાઈ જેવાનો પ્રવેશ એ બહુ મોટી વાત છે. મૈત્રી જેમાં કશું આમ લેવા દેવાનું ના હોય એવું. એ ઘણા મોટા સર્જક હતા. આજે આપણે ત્યાં શું થયું કે 80 પછી વિનોદ ભટ્ટને કારણે એમનો સંગ્રહ તો થયો રૂપાલી પ્રકાશનમાં, ખલેલ. એક ખલેલ પહેલો સંગ્રહ રજનીભાઈ શું છે વાર્તાકાર તરીકે એનો પરિચય આપ્યો. માનવ મનની જે ગહેરાયો, આમ પરંપરાની થી સાવ છેડો પાડી નહીં, પણ સાવ પરંપરામાં પણ નહીં, એવા પ્રકારની વાર્તાઓ રજનીભાઈ લખી. અને બીજી ચંદ્રદા વાર્તા છે. કેટલી એક નાની વાત કેવી એમને સ્પર્શી લીધી છે. ચંદ્રદા એમનો સંગ્રહ છે ને ચંદ્રદા નામની વાર્તા છે. દિલીપ રાણપુરા અમારા અંગત વર્તુળના મિત્ર, અને કવિતાબેનનું અવસાન થયું ત્યારે દિલીપભાઈ અહીંયા અમદાવાદમાં અવસાન થયું. એ વખતે હું દિલીપભાઈને રોજ લગભગ મળતો હતો. તો એક વખત મેં રજનીભાઈને પોસ્ટકાર્ડ લખ્યું કે આ દિલીપભાઈ બહુ જ ઉદાસ રહે છે, ગમે તેટલો પેલો કરીએ છીએ, એને સાંત્વના આપીએ છીએ, આટલી બહાદુરીપૂર્વક કવિતાબેન લડ્યા કેન્સર સામે. પછી તો આપણે જાણીએ છીએ મીરાની રહી ગઈ મેઘ એક નવલકથા પણ દિલીપભાઈ લખી. હવે આટલું જેવું પોસ્ટકાર્ડ એને ત્યાં પ્રસ્તાવનાના પાના ઉપર આ સ્પષ્ટતા કરી છે એટલે ખબર, બધાને પણ એટલે ખબર પડે, મને પણ એટલે જ ખબર પડે કે રતિલાલ બોરીસાગરનું આવું પોસ્ટકાર્ડ આવ્યું દિલીપ રાણપુરા વિશે, અને એમાંથી આ ચંદ્રદા લખાય. હવે આમ તમે જુઓ તો એક નાની એવી વસ્તુમાંથી એક જુદા જ પ્રકારની સૃષ્ટિ, એક જુદા જ પ્રકારનું પાત્ર. તો કુંતી નવલકથા, એ નવલકથા આમ જરા લંબાણથી લખાયેલી છે, પણ દરેક જગ્યાએ સર્જાય. એમાં જે માતા અને પુત્રને અંતે મિલાપ કરાવી આપે છે ને, એ જે મિલાપનું જે નિજ ક્ષણો છે નવલકથા, ત્યારમાં હલબલાવી દે તેવી છે. પરભવના પિતરાએ જેવી જેનો મનુભાઈ દર્શકે જેમાં જેની પ્રસ્તાવના, આ જબકાર કેવા કેવા પાત્રોને તખતા ઉપર લઈ આવ્યા, જે પાત્રો ભૂલાઈ ગયા હતા, જે પાત્રોની ઝીણી ઝીણી વિગતો કોઈ જાણતો નથી, અને એમાં સર્જકતાનો સ્પર્શ છે. એટલે આ સમગ્ર સ્મરણ, મેં તો બધી આમ તમને એક આઉટલાઈન જેને આપણે કહીએ અથવા તો એક મુદ્દાઓ કહીએ એ રીતે જ વાત કરી. રજનીભાઈ વિશે ઘણી વાતો થઈ શકે. એની એક મિત્ર તરીકે તો ખોટ પડી જ છે, સાહિત્યકાર તરીકે પણ ઘણી મોટી ખોટ પડી છે. ગુજરાતી બધું ભેગું કરીને આમાં તકલીફ શું થઈ કે 8મા દાયકામાં આવ્યા રજનીભાઈ આનો વાર્તા સંગ્રહ, 9મા દાયકાથી વાંચવાનું ઓછું થતું ગયું, અને એમાં બીજી તકલીફ એ થઈ કે જબકારના જે લેખમાળા છે તે વર્તમાન પત્રમાં આવે,
હવે આપણે ત્યાં અત્યારે તો હવે કઈ કોલમ ને કઈ માનથી જોવામાં આવે છે. એ વખતે કોલમ લેખન તો સુરેશ જોશી જેવાએ કોલમ લખી છે અને ડોક્ટર ઠાકરે પણ લખી. કોલમ એક સાહિત્ય સ્વરૂપ તરીકે આપણે સ્વીકારવું જોઈએ એવી એક પરિસ્થિતિ. પણ આપણે ત્યાં કોલમ, છાપાની કોલમ એટલે અમુક નજરે જોવાયું. જનતાને જે ન્યાય મળવો જોઈએ એ ન્યાય નથી મળ્યો. મનુભાઈએ આ ચિત્રલેખામાં કુંતી પ્રગટ થતી હતી ત્યારે જે મનુભાઈએ કાગળ લખ્યો દર્શકે, એમાં લખ્યું તમને હું જાણતો નથી પણ આ પ્રકરણ મને વાંચવામાં આવ્યું અને એકદમ પ્રસન્નતા થઈ. જબકારના લેખો અંગે એમ અનુભવના પિતરાયની તો દર્શકે પ્રસ્તાવના લખી. પણ એકંદરે જે રજનીકુમારનું જે સર્જક તરીકે મોટું સ્થાન, ઉત્તમ વાર્તાકારોમાં નિઃશંક એમનું સ્થાન છે. એ જ રીતે આ ચરિત્ર નિબંધોમાં નિઃશંક રીતે એમની સામે બીજા કોઈ મૂકી શકાય એવું નથી. તો આવા રજનીકુમાર એને એક મિત્ર તરીકે આ સ્મરણ યાત્રા કરી અને એ યાત્રામાં આપણે બધા જ રજનીકુમારના કુટુંબીજન જેવા, સ્વજન જેવા યાત્રામાં સામેલ થયા. પણ મને છેલ્લા વર્ષોમાં ઉર્વિશભાઈ અને ધીરેનભાઈ, બિની, આ બધા મિત્રોએ જે રજનીભાઈને સાચવી લીધા છે. અમારો સંપર્ક પછી મારું સ્કૂટર ચલાવવાનું બંધ થયું, રજનીભાઈ દૂર રહેવા ગયા, ફોન આવ્યો, પછી ફોનથી બધી વાત થાય. હમણાં લક્ષ્મીકાંત ભટ્ટની વાર્તાનું પ્રસ્તાવના લખી, આમ એવું હશે જ નહીં કે સૂચતું હશે, એમાં કોઈ પ્રસ્તુત નહોતું તોય રજનીભાઈએ લખ્યું છે એમાં કે આ મારું છેલ્લું કામ છે, આ મારી છેલ્લી પ્રસ્તાવના. અને સરસ રીતે એમણે આ લક્ષ્મીકાંત ભટ્ટની વાર્તાઓ વિશે તો આવા એક ઉમળકાવાળી વ્યક્તિ જેણે જીવનમાં આમ નિયતિ આપણે કહીએ, માનો ના માનો, આ રેશનાલિસ્ટ હતા રજનીભાઈ, તો પછીથી ઢીલા પણ પડેલા. પણ કોઈ એવી ઘટનાઓ જીવનમાં બને છે કે વગર વાંકે ઘણું બધું સહન કરવું પડે છે. પણ મહત્વ એ છે કે એ બધું સહન કરીને પણ એક સર્જક એનો જીવન રસ ખૂટ્યો નહીં. અને હવે આ તર્જની છેલ્લા વર્ષોમાં તો તર્જની પણ જે આમ પિતાની જે સંભાળ લેતી હતી, આપણને બહુ આનંદ થાય કે આ દીકરી કેટલું બધું સંભાળે. એટલે રજનીભાઈની આપણે સ્મરણ કરીએ અને તર્જની અને એની દીકરીને એને આપણે સૌ છીએ સાથે એની એવો એક અહેસાસ કરાવીએ એ સાથે લઈને. બોરીસાગર સાહેબે કહ્યું કે 80ના દાયકામાં વાંચવાનું ઓછું થઈ ગયું. એમાં એ ખાલી કહેવાનું ભૂલી ગયા કે અધ્યાપકોનું વાંચવાનું ઓછું થઈ ગયું, ગુજરાતીના અધ્યાપકોનું. એમ કહ્યું સાહેબ કે તમે જે વાંચવાનું ઓછું થઈ ગયું એમ કહ્યું, એમાં ગુજરાતીના અધ્યાપકોનું વાંચવાનું ઓછું થઈ ગયું એ કહેવાનું તમે ભૂલી ગયા. રજનીભાઈની પ્રકૃતિ, એમની રુજુતા ને એ બધી વાતો બોરીસાગર સાહેબે સરસ રીતે કરી. અમને એમ થાય કે યાર આ માણસ દુનિયાના બધા માણસોને વાંચે છે ને તોય આટલા બધા દુઃખી કેમ થાય છે અને આટલા બધા છેતરાય છે કેમ, ને આટલા બધા લોકો જોડે કેમ આવું થાય છે. કિરીટભાઈ એકવાર મને યાદ છે, કિરીટભાઈ એમના બહુ જ નિકટના અને બહુ જ ચાહનારા, એમની જોડે અમારે એકવાર આ વિશે બહુ લાંબી વાત થયેલી ફોન પર. फिल्मों स्टाइल में तो मेरे साथ ही ऐसा क्यों होता है, तो उनके साथ ही ऐसा क्यों होता है. કન્વેન્શનલ વિઝડમ તો એવું કહે કે એમનામાં જ કંઈક વાંધો હોવો જોઈએ, નહીં તો બધા જોડે તો એમના સંબંધો શી રીતે પકડે. તો એની ચાવી એ સમજવાની એમણે પોતે આપણા સૌનામાં જે લખ્યું હતું એનો એક ભાગ હું વાંચું છું, એટલે એમની શું ઝીણવટ છે અને શું સમજ છે એનો પણ એક આપણને ખ્યાલ આવે. એ લખે છે, એક જમાનામાં હું લાગણીવશ હતો,
અંગ્રેજીમાં જેને સેન્ટિમેન્ટલ કહેવાય એવો. પણ એ તબક્કો બહુ જલ્દી ખતમ થઈ ગયો. લાગણીઓ રહી, વશતા ચાલી ગઈ. સારું થયું. મારા ખભે માથું મૂકીને રોદણા રડતા ઘણા મિત્રોને હું લાગણીનું શાસ્ત્ર સમજાવી શકું છું, મારો દાખલો દઈ દઈને. જોકે લાગણી વશતામાંથી છૂટ્યા છતાં હું લાગણીશીલતામાંથી છૂટી શક્યો નથી. મન તો ઘણુંય થાય છે, પણ બનતું નથી. કારણ કે લાગણીઓના આધારે તો આ જિંદગીની આટલી સફર મેં કાપી છે. એટલે એને છોડવી કે એના વગર જીવવું એટલે મીઠાશ વગરની મીઠાઈની અપેક્ષા રાખવી. આ લાગણી શી ચીજ છે? જગતના પ્રત્યેક મનુષ્યમાં એ આમ તત્વગત છે, પણ કોઈના માટે એ રાજા છે ને કોઈના માટે તવાયફ. લાગણીને તવાયફની જેમ મન પડે ત્યારે દિલ બહેલાવા ખાતર રાખનારા માણસો કદી એના અભાવના કારણે વ્યાકુળ થઈ ઉઠતા નથી. તીવ્ર બુદ્ધિને ચડેલો થાક ઉતારવા એ લાગણીના નાટા રંભ યોજે છે, હરખાય છે ને પોતે કેટલા લાગણીસભર છે એ બતાવવાની પેરવી કરે છે. લાગણી એમના કયામાં છે. એમની આંખોમાંથી એ વરસી બતાવે, જીભમાંથી ટપકી બતાવે, મુખભાવમાંથી પણ નીતરી બતાવે. એ કહે તેનો શિકાર કરી લાવે ને એ હુકમ કરે ત્યારે પાછી મ્યાન પણ થઈ જાય. એવી કેટલીય વ્યક્તિઓના પરિચયમાં હું જિંદગીની શરૂઆતથી આજ લગી આવ્યો છું કે જે આવા લાગણીના મદારી હોય. હા, હું એવાઓથી ભરપૂર છેતરાયો છું, ખતા ખાધી છે, લોહી જાણ થયો છું. એમને જેવો ચાહવા માંડ્યો, કેટલા બધા નામો આમ મને દેખાય છે અત્યારે, એમને જેવો હું ચાહવા માંડ્યો કે તરત જ એમણે મારા પર સવારી કરી અને લાગણીનો ચાબુક હાથમાં લીધો. લાગણી વશ એટલે કે સેન્ટિમેન્ટલનો સેન્ટિમેન્ટલ હું રહ્યો હોત તો એમના ખંડિયાની કક્ષાએ હું આવી જાત. પણ હવે એવી રેલ નથી આવતી કે મારા સ્વત્વને તાણી જાય. કારણ કે એવી વ્યક્તિઓને જોખવા માટેનો કાંટો મારી ભીતર મેં વસાવી લીધો છે. એ કાંટો બહુ ઉદાર છે. બને ત્યાં સુધી મારી કોઈને ઓછા જોખવાની ચેષ્ટા હોતી જ નથી. મારી એ સ્વભાવગત નબળાઈ છે કે દાઉદ ઇબ્રાહિમને પણ હું ખરાબ માની શકતો નથી. એની ખરાબીનો અનુભવ થયા પછી પણ હશે, હવે હું નહીં કરે એમ જાતે ને જાતે જ માનવા માંડું છું. એ પછી બીજો, ત્રીજો, ચોથો અનુભવ થાય પછી પણ મને એના પ્રત્યે ધિક્કાર તો પ્રગટતો જ નથી. બસ થોડો નારાજ થઈને વિમુખ થઈ જાઉં છું. વાસ્તવમાં એમ ન હોવું જોઈએ. રિએક્શન કડક હોવું જોઈએ. મારી ઇન્ટેલિજન્સ એમ કહે છે કે આ બેવકૂફી છે. એ તો મારી જાતનો એક છૂપો અહમ છે કે હું એને મારી ભલમનસાઈ કે સારપમાં ખપાવું છું. પણ એ કોઈ પણ ધોરણે સાચું નથી. એ બેવકૂફી છે અને છે જ. આ પુસ્તકમાં, એમના વિશેનું જે પુસ્તક હતું, આ પુસ્તકમાં લગભગ દરેક મિત્રોના લેખમાં મારી એવી બેવકૂફીને ભાંડવામાં આવી છે. સંપાદકે એને દાદ ગણીને છાપી છે, પણ તમે એના પરથી દાદનો વરખ ખંખેરીને જ વાંચજો. હા, મારામાં અને બેવકૂફમાં એટલો જ ફરક છે કે બેવકૂફ એ જાણતો નથી કે પોતે બેવકૂફ છે, જ્યારે મારા જેવો જાગતો બેવકૂફ જાણે છે અને જણાવે છે કે પોતે બેવકૂફ છે. અને આ બધા પછી મારું વલણ પાંગરથી વેલ જેવું રહ્યું. જરાક આલંબન જેવું મળે ત્યાં ઢળી પડવાની વૃત્તિએ વારંવાર જોર કર્યા કર્યું. મારી એ આંતરિક નીડ હતી, કારણ કે લગ્ન જીવનની ભયંકર હોનારત, મૂળભૂત પાંખા સભ્યોનો પરિવાર, અણગમતી નોકરી, સંવેદનોને વ્યક્ત થવા માટેના બંધ બારણા અને સાહિત્યના સતત વાચને ખેડી આપેલી સ્પંદન ભૂમિ.
આ બધાને કારણે લાગણી એ મારો ચહેરો નહીં, કલેજું બની ગઈ અને એનો માર્યો હું ઠેર ઠેર ભટક્યો. ક્યાંક જળ મળ્યું, ક્યાંક ઝાંઝવા. નિખાલસપણે એકરાર કરું છું કે જળ એટલું માતબર મળ્યું છે કે ઝાંઝવાએ આપેલી ગંભીર નુકસાનીનો હવાલો પાડતાંય સારી પૂંજી વધ્યાણ છે. આથી અજંપો છે પણ અસુખ નથી. અજંપો તો હોય એ તો આપણે જીવીએ છીએ એની પ્રતીતિ છે, બાકી અસુખ હોય તો એ અધમુઆ હોવાની નિશાની. તો હવે પરમ મિત્ર, ઉત્તમ ફિલ્મકાર, નાટ્યકાર અને રજનીભાઈના પ્રેમી અભિષેકને વિનંતી કે એમની એક બહુ જ સુંદર તીરછી નજર સંગ્રહમાં સંગ્રહાયેલી એક ચીજ, આમ તો વાર્તા જ કહેવાય, એ વાંચે. પૃથ્વીરાજ ચૌહાણનો વેશ. 2 ટિકિટ ઊંચા માયલી બીજા ખેલની. પૃથ્વીરાજ ચૌહાણની મહેંદી રંગેલા હાથ વાળવાળા ખખડી ગયેલા ટિકિટ માસ્તરે પૂછ્યું. આમ કામ પૂછવું પડે છે? કેમ કોઈ બીજો ખેલ પડ્યો છે? ના ના, ટિકિટ માસ્તર બોલ્યા. આ છે તો પૃથ્વીરાજ ચૌહાણ જ, પણ 2 દી ખોભરી જાવ તો સતી મદાલસા લાગશે. ટિકિટ આપનાર ડોસો તો રંગેલી મૂછાળો, પણ ટિકિટ માંગનારો પણ કોઈ કાળિયો જૂના જમાનાનો મૂછળ હતો. રાતી આંખોવાળો. રાતી એટલે રોજે રોજ નાટકો જોવાના ઉજાગરે રાતી થઈ હોય ને એવી રાતી. પણ અત્યારે એ કાળો માણસ લાલ પીળો થઈ ગયો. સહેજ તપીને બોલ્યો, તમે તો કેવા ટિકિટ માસ્તર છો બાપા? હું પૃથ્વીરાજ ચૌહાણની માંગુ છું, તોય તમે સતી મદાલસા મને ચીંધો છો? મારી ફરજ. અરે શેની ફરજ? એ બોલ્યો. તમને ખબર નહીં હોય, 25 વર્ષ પહેલાં આ જ કંપનીમાં મેં ડાંગવાળી મુંબઈમાં આ જ નાટક જોયેલો. 8 વાર જોયેલો. ને છતાંય ધર્મ નહોતો થતો તે છેવટે વડિયા દેવડી કંપની ગઈ તેવું જ ત્યાં જઈને પણ જોઈ આવેલ. ત્યાં 3 વાર જોયેલ. હવે આ જ કંપની ગામમાં આવી છે તો મારાથી જોયા વગર થોડું રહેવાય? બોલો. વાહ 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 વાહ, ટિકિટ માસ્તર બોલ્યા. તમારા જેવા પેટ્રન ઉપર તો કંપની નભે છે, બાકી હવે એકથી એક ચડે એવા સિનેમા આવ્યા છે એટલે જૂની નાટક કંપનીઓના પાટિયા ઉતારવા માંડ્યા છે. પછી પૂછ્યું, લાવો 2 ફાડું ને? પછી ખરીદદાર હજુ પોતાના જ ગુલતાનમાં હતો. 50ની નોટ કાઢીને બારીના બાકોરામાંથી અંદર સરકાવીને કહ્યું, તમે માનશો વડીલ, લોકો કોની પાછળ ગાંડા થયેલા? કોની પાછળ? પૃથ્વીરાજ ચૌહાણનો પાઠ લેનાર મકન મહારથીની એક્ટિંગ ઉપર. અરે લથબથ સંયુક્તાને જોવી મુખ પડતી ને થોભિયાવાળા પૃથ્વીરાજને જ જોયા કરે લોકો. એની જ ડાયલોગબાજી પર તાળીઓ પડે. અરે મકન મહારથી જેવો નટ તો થાવો નથી. લ્યો, ટિકિટ માસ્તરે હાથમાં લેતા બે જોડાઈ જાય એવા લાલ ચૂથા કાગળની બનેલી 2 ટિકિટોને પકડાવી. પછી કહ્યું, તમે કહો તો ટિકિટ પાછી લઈ લઉં હો, પૈસા પાછા આપી દઉં, મારી ના નથી. ટિકિટ વાંચું આંચકો ખાઈ ગયો. એમ કાં બોલો? પછી બારીની જાળીમાંથી ઘૂઘરાટ કરીને બોલ્યો, મેં પૈસા પાછા માંગ્યા? નથી માંગ્યા, ટિકિટ માસ્તર બોલ્યા. પણ મારી કહેવાની ફરજ. અરે કંપનીને થતો વકરો ટાળવાની તમારી ફરજ. કંપનીનું લૂણ ખાઈને, એના જ નોકરિયાત થઈને. અરે કાકા, કંપનીના માલિકને ખબર પડશે તો તમને આ ઘરડે ઘડપણ ગડગડિયું પકડાવી દેશે. આ તો ગદ્દારી કહેવાય, એટલું તો સમજો. અરે એ શું ગડગડિયું પકડાવતો હતો? ટિકિટ માસ્તર બેફિકરાઈથી મૂછે હાથ દઈને બોલ્યો, એ તો સ્ટેજ પર તલવારો તાણે એટલું જ. ઠીક છે મારા ભાઈ, ચાલે. મકન મહારથીનો દીકરો છે, એના બાપે પોતાના દીકરા તરીકે મારીને શીખવાડ્યું હોય એટલે બીજી કંપનીઓને એના જેવડા એક્ટરો કરતાં થોડું વધારે સારું કરે. પણ તમે હમણાં કહ્યું એમ. પછી કે એટલે ટિકિટના પૈસા પાછા આપવાનું મેં તમને કહ્યું ને. મકન મહારથી જેવું તો ન જ કરી શકે, એ તો હું સમજું છું, પણ તમે ટિકિટના પૈસા આપવાનું વારે ઘડીએ કેમ કહ્યા કરો છો? કારણ કે હવે મકન મહારથી એમાં પૃથ્વીરાજના પાઠમાં નથી. એનો છોકરો
ચીમન તાતિયા એ પાઠ લે છે. હવે તમે જૂના જમાનાની જેમ એમાં મકન મહારથી હશે એમ સમજીને જાઓ તો પૈસા પડી ગયા જેવું લાગે ને. એટલે જ એણે ભાર દઈને કહ્યું, એટલે જ કહેવાની મારી ફરજ ને એ કહેવાની મારી ફરજ કે મકન મહારથીને તમારે જોવા હોય તો 2 દાડા ખોભરી જાઓ. મદાલસામાં બુઢા ધૂતારાના રોલમાં દેખાશે, અફલાતૂન કામ કરે છે. તમે 2 ઘડી પ્રાણને બી ભૂલી જાઓ. બરાડની બિઝનેસ ટૂરમાં જવાનો છું, 2 દાડામાં તો નહીં અવાય. ટિકિટ લેનાર ટાલિયાએ માથે હાથ ફેરવ્યો. પૃથ્વીરાજ ચૌહાણના જુવાન જોત પાઠમાં અનેક વાર એને જોયા પછી ધૂતારાના પાઠમાં મકન મહારથીને જોઈને બાપા મારો તો નશો જ ઉતરી જાય. પણ તો પછી પૃથ્વીરાજ ચૌહાણમાં તો મકન મહારથીને નહીં જુઓ તો તમારું શું થશે? હે, દઉં ટિકિટના પૈસા પાછા? હે, ટિકિટ લેનારના મનમાં એક વાત પર કાંટો પાકે પાયે સેટ થઈ ગયો. આ ટિકિટ માસ્તર નક્કી અદગાંડો છે ને કાં આ કંપનીના માલિકનો ગયા ભાવનો વેરી. નક્કી કોઈ કરમ સંજોગે જ આવા ઘરના ઘાતકી નોકર કંપનીને ભટકાય. માલિકને કોકે ચેતવવું જોઈએ. ત્યાં થોડે દૂર ગયા પછી કોઈક બીજા સાફાવાળા દરબાર સાથે ટિકિટ માસ્તરની ભેજામારી સંભળાઈ. ટિકિટ લેવી હોય તો લ્યો દરબાર, મારી ના નથી, પણ એક વાત પહેલાં સમજી લો, પછી ટિકિટ ફડાવજો. શું કે હવે મકન મહારથી પૃથ્વીરાજ ચૌહાણનો પાઠ આમાં ભજવે છે એ જમાના વયા ગયા. હવે મકન મહારથી એમાં હશે એમ સમજીને ટિકિટ ફડાવતા હો તો ના ના, એનો છોકરો ચીમન તાતિયા આમ કામ તો ધોરણસર જ કરે છે, પણ દરબાર હજુય કહું છું, મકન મહારથીના વારાએ જતા હો તો પહેલી ટિકિટ લેનારનું ભેજું ફાટ ફાટ થઈ ગયું. આનો આ ટિકિટ માસ્તર જો ટિકિટ બારી ઉપર વધુ વખત બેસશે તો કંપનીનું કાલે ડૂબનારું વહાણ આજે ને આજે જ ડૂબશે. માલિકને હાથમાં રામપાત્ર લઈને સડકને કિનારે ભીખ માગવાનો વારો આવશે. એ આગળ નીકળી ગયો. લારી પર જઈને એક આખી ચડિયાથી ખાંડવાળી ચા ચડાવી. આપણે શું એની આ માનસિકતાની ઉપર હવે માલિકને ચેતવવું જોઈએ. એને બિચારાને ખબર જ નહીં હોય કે ટિકિટ બારી કેમ મોડી જાય છે, આ પણ એક પ્રકારનું પરોપકારનું કામ છે. એવી માનસિકતાએ જોર પકડ્યું. પછી બીડી સળગાવી. 2-4 જોરદાર સટ મારીને બીજા માયલી વૃત્તિને વધુ દ્રઢ કરીને પછી બીડીને ભોંય પર ફેંકીને જોડા નીચે જોર જોરથી કચરી નાખી, જાણે કે દાજ કાઢી. ત્યાં વળી કોઈ ત્રીજા માણસ જોડેનો ટિકિટ માસ્તરનો ડાયલોગ સંભળાયો. હું શું કહું છું, તમે બેટ શું કરવા, આખું ઘર પૃથ્વીરાજ ચૌહાણ જોવા પધારો, પણ પૃથ્વીરાજનું પાત્ર મકન મહારથી ભજવે છે એમ સમજીને આવતા હો તો ટિકિટ ના ફડાવજો. થઈ ગયું. પહેલા નંબરનો ટિકિટ લેનાર ધમધમાટ કંપનીનો દરવાજો ખોલીને અંદર ગયો. ચોકીદારને પૂછ્યું, ક્યાં છે તમારો શેઠ? કોણ? ચમન તાત્યા? તે બીજો કોઈ શેઠ છે? અને જરા ચીડાઈને કહ્યું, હાલ પૃથ્વીરાજનો પાઠ લે છે એ જ શેઠ છે ને, મતલબ ચમન તાત્યો. ત્યાં શેઠ જ બહાર આવ્યો. એમ લાગતું હતું કે સીધો મેકઅપ રૂમમાંથી આ બોલાશ સાંભળીને બહાર નીકળ્યો હતો. પૃથ્વીરાજનો વેશ પહેર્યો હતો, પણ હતો મૂછમુંડો. ધડ પૃથ્વીરાજનું, પણ માથું મિસફિટ, કોમળ કોલેજિયન જેવું. શું છે? કાંઈ નથી, ચોકીદાર બોલ્યો. આ ભાઈ પૂછે છે કે તમે શેઠ છો? તે હું જ છું ને. હવે પહેલી ટિકિટ લેનારનો બોલવાનો વારો આવ્યો. બોલ્યો, શેઠ તમારે કંપની ચલાવવી હોય તો આ ટિકિટ માસ્તરને કાઢો, દેવાળું કઢાવશે તમને. સૌને ટિકિટ ના લેવા માટે સમજાવે છે. મારે તો હિંગ કે ફટકડી, આ તો ના રહેવાયું એટલે ચેતવવા આવ્યો છું. શેઠે નીચે નજર ઢાળી દીધી. પેલા આગળ ચલાવ્યું. એ ડોસા સૌને એમ કહે છે કે નાટકમાં મકન મહારથી નથી, એટલે એ એમ સમજીને ટિકિટ લેતા હો તો ના લેજો એમ કહે છે. ને પછી એક પળ અટકીને વળી પૂછ્યું, આવું બોલાતું હશે? મકન મહારથી તમારા પિતાશ્રી છે ને તમે એમની પાસેથી શીખ્યા હશો એ બી સાચું, પણ ના, હું કહું છું એને કહેનાર કોઈ નથી. તમારા બાપાના વખતનો કંપનીનો માણસ હોય તો તમારા બાપાને કહો, એને એક ધોલ ઠોકીને કહે કે બેવકૂફ, મારા છોકરાના પેટ પર પાટું મારવાનો કારસો કરે છે, ખબરદાર. પછી થયું કે આ તો આપણે વગર અધિકારે બોલ્યા એ વ્યાજબી નહીં, એટલે 2 વેણ ઉમેર્યા.
માફ કરજો, મારે કંઈ લેવા દેવા નથી, છતાં કહું છું, મને એના ઉપર દાદ ચડી એટલે તમારા સુધી વાત પહોંચાડીને તો મારે શું. એક મોટો નિશ્વાસ કલાક પછી થનાર પૃથ્વીરાજ ચૌહાણે નાખ્યો. કહ્યું, તમારી વાત વાજબી છે મહેરબાન. જે ટિકિટ માસ્તર પર તમને દાદ ચડે છે ને, એ બીજું કોઈ નહીં, ખુદ મારો બાપ મકન મહારથી છે. આજે એમને લાયક કોઈ પાઠ નથી એટલે અમે એમને ટિકિટ બારી પર બેસાડ્યા છે. બાકી એમની ઉંમર થઈ, હવે હું તો હજુ પૃથ્વીરાજ ચૌહાણનો વેશ લઉં છું, પણ એણે દરવાજા ભણી દ્રષ્ટિ કરી, હજુ મારા બાપાએ વેશ ઉતારી શક્યા નથી. પછી બોલ્યો, ટિકિટના કાબડિયા પાછા દઉં? એમના પિતાજી વિશેના ઝબકારમાંથી હમણાં ગુરીસાગર સાહેબે જેનો ઉલ્લેખ કર્યો, હળવી ફૂંકથી હોનારત, એમાંથી 2 પ્રસંગો વાંચું છું. એમની સાવ પાતળી થઈ ગયેલી કમાણીના દિવસોમાં હલીમા ડોશી અમારે ત્યાં ડગુમગુ કરતી આવે. એ મુસલમાન ડોશીને માત્ર 200 રૂપિયા એમણે એક જમાનામાં ધીર્યા હતા. એનું વ્યાજ મહિને 2 રૂપિયા ઠરાવ્યું હતું. બદલામાં એ વખતના વ્યવહાર પ્રમાણે એનું પાવર હાઉસ પાસેનું મકાન અમારે ત્યાં ગીરો હતું. ક્યારેક વ્યાજ ચડી જતું તો 2 રૂપિયાની ઉઘરાણી માટે હું પણ જતો. પૈસાની તંગી જોઈ હતી એટલે 2 રૂપિયા ડોશી આપે કેમ નહીં, આજે તો લીધે જ છૂટકો જેવા જનૂનથી એની પાસે જતો. ક્યારેક રૂપિયા લઈ આવતો, ક્યારેક વાયદો. વર્ષો આમ લગી ચાલ્યું. હલીમા ડોશી આવી ત્યારે સાવ તૂટી ગઈ હતી. મેં એના કાળા કેશવાળી જોયેલી. જિંદગી આખી એણે અમારું વ્યાજ ભર્યું હતું. એ યુગ જ એવો હતો. માણસો 200 તો શું 10 રૂપિયા ઉછીના નાકની ચૂંક મૂકીને લઈ જતા. એટલે 200 તો 20,000 જેટલી મોટી રકમ. ડોશી આવી ત્યારે હું લબર મૂછ્યો એના પર શાબ્દિક રીતે તૂટી પડવાની તૈયારીમાં. ડોશી જમીન પર બેઠી, દૂધની ટબુડી કાઢી, ચા ખાંડની પડીકીને શીશીમાં ઘાસતે. આ વ્યવહાર પણ બેનવાઈ અસ્તિત્વમાં. એમાં શું, જેને ઘેર ચા અમે પીવા ના જઈ શકીએ તો તે શું કરે, મળવા આવે ત્યારે ચા ખાંડ દૂધ ઘાસ તેલ લેતા આવે. એની સામે માત્ર આપણે ચૂલો અને દીવાસળી વાપરીને ચા બનાવીને પાય અને પીએ. પછી તમામ વાસણ ઉટકી આપે ને ઊંધા વાળી આપે, પોતું મારી દે, ત્યારે એનો વિવેક પૂરો પહોંચ્યો ગણાય. ડોશીએ મારી બા પાસે ચા મુકાવી. મુસ્લિમ હતા એટલે પોતે ના મૂકી. અનુબેન, મારા બાપુજી બોલ્યા, ક્યાં સુધી આમ ચલાવવું છે? ડોશી પાસે જવાબ નહોતો. આખું પૂરું થયે પણ જવાબ જડે એમ નહોતો. એમના ચહેરાનો રંગ ઉડી ગયો. કરચલીઓ સમેટાઈને વેદનાનો નકરો નકશો બની ગઈ. આ જોઈને તરત જ મારા બાપુજીએ વારાફરતી અમારા બંને ભાઈઓની સામે જોયું. જાણે કે ડોશીનું આવું સ્વરૂપ બતાવતા એમણે આવો સવાલ અમારી હાજરીમાં પહોંચ્યો હોય. પ્રશ્ન પૂછાયો ડોશીને હતો ને જવાબ અમારી પાસેથી ઉઘરાવતો હતો. ડોશીએ ચાની રકાબી અધૂરી પાછી ભોંય પર મૂકી દીધી. એચએલ, એ મારા બાને ઘણીવાર હીરાલક્ષ્મીના ટૂંકા નામે એચએલ કહીને બોલાવતા. બીમાર પડતા ત્યારે તો ખાસ. એમણે કહ્યું, એચએલ, આ ડોશી આપણા કરતાં વધારે જીવશે તો શું થશે? તો ઉઘરાણી અમે જારી રાખીશું. એવું મારાથી બોલાય એવું નહોતું. કારણ એવા બોલનારા, બોલાઈ શકનારા અને નહીં જ બોલી શકનારા શબ્દો જમીનમાં વીજળીનો કડાકો થઈને ઉતરી જાય એમ અમારી અંદર ઉતરી ગયા હતા. મને તો અંદરથી ચીરી જ નાખ્યો. હું નીચે જોઈ ગયો. મારી બા અને ભાઈ પણ. હલુબેન, ફરી મારા બાપુજી બોલ્યા, ચા પી લો, ઠરીને ઠીકરું થઈ જશે. જા, આજથી તમારું દેવું માફ છે. બોલતાની સાથે જ એમણે ડાયરીનું હલુ ડોશીની નોંધ અને અંગૂઠાની છાપાવાળું પાનું ફાડી નાખ્યું.
અને ચીરે ચીરા કરી નાખ્યું. પછી ડોશીએ ઠરીને ઠીકરું થઈ ગયેલી ચા સબડકા ભરી ભરીને પીધી. મને લાગે છે કે પિતાએ મને આપેલી એક અનમોલ ભેટ આ ક્ષણ છે. એ ક્ષણ વારંવાર જિંદગીમાં રૂપાંતરે ઘટનાંતરે ભજવાયા જ કરે છે. ક્યારેક હું બાપુજીના પાત્રમાં, ક્યારેક મારા જ પાત્રમાં, ને ક્યારેક હાલીમા ડોશીના પાત્રમાં હોઉં છું. ક્યારેક ક્યાંક બીજે ભજવાતું એ દ્રશ્ય હોય છે ત્યારે માત્ર દ્રષ્ટા ભાવે પણ એને જૂના સંદર્ભે સંવેદી લઉં છું. પણ સમગ્રપણે એક ક્ષણ મનુષ્યની મનુષ્યતાના અર્કરૂપે મારા હૃદયના તળિયે ઠરી ગઈ છે. બીજો પ્રસંગ, વરસાદ અનરાધાર, રાત્રિના 9. મોરબીથી નેકનામ અને ત્યાંથી રોહિશાળા જવાનું હતું. અમે 3, હું, મારી મોટી બહેન અને મારા બાપુજી. સંજોગો વસાત મારી મોટી બહેને પરણ્યા પછી પણ પગભર થવા માટે મોટી ઉંમરે પીટીસી કરવું પડ્યું. અમારી 2 ભાઈઓની સંમતિ લઈને એક મકાન પણ એમના નામે કરી આપ્યું મારા પિતાએ. પણ તેમ છતાં એમને નોકરી કરાવવી પણ જરૂરી હતી અને એમની એ પ્રથમ નોકરી રોહિશાળા નામના ગામડે લાગી હતી. અમે બાપ દીકરો એમને નોકરીને ગામે પહેલીવાર મૂકવા જઈ રહ્યા હતા. સામાનમાં અમારા થેલા ઉપરાંત બહેનની થોડી ઘરવખરી અને એક મોટો પતરાનો ટ્રંક. નેકનામથી આગળ બસ મળે પણ અમે ચૂકી ગયા. બીજી બસ સવારે મળે પણ તો નોકરીના પહેલા જ દિવસે હાજર થવામાં 4 કલાક મોડા પડીએ. એટલે નક્કી કર્યું કે 6-7 માઇલ ચાલી જ નાખવું, સામાન વારાફરતી ઊંચકી લઈશું. પણ વરસાદ અચાનક તૂટી પડ્યો. વીજળીના કડાકા ભડાકા અને ઘોર અંધકાર, સંઘાતમાં કોઈ નહીં અને રસ્તો અજાણ્યો. મોટો સવાલ સામાનનો. પણ એમાં શું, વારા પરથી બધા ઉચકતા જઈશું એમ બાપુજી બોલ્યા. વાત ખરી, એ જ એક રસ્તો હતો. પણ પલળતા પલળતા થોડે જ દૂર ગયા કે વરસાદનું જોર વધ્યું. મારા હાથમાં ટ્રંક ઉચકવાના કારણે છાલા પડી ગયા. ચાલતા ચાલતા વારંવાર હું ટ્રંક નીચે મૂકી દેતો અને હથેળીઓ ચોળી લેતો. બાપુજી આ જોયું ને તરત જ મારા હાથમાંથી ટ્રંક ઊંચકી લીધો. થોડેક દૂર તો એ પણ જમણા ડાબા હાથે ટ્રંક ઉચકતા ચાલતા રહ્યા. પછી એમના હાથે પણ સોળ ઉપસી આવ્યા. એકાએક શું થયું? એમણે એકાએક સ્ટેશનના હમાનની જેમ ટ્રંક ઊંચકીને પોતાના ટોપીવાળા માથે મૂકી દીધો અને અમારી આગળ આગળ ચાલવા માંડ્યા. વારંવાર ચમકી ઉઠતી વીજળીના પ્રકાશમાં મારી બંનેની આગળ પાછળ મજૂરની જેમ માથે ટ્રંક ઉચકીને ચાલ્યા જતા મારા પિતા. આજથી આ દેવરામભાઈ તમારા રાજા, એમ જે દરબાર ગોપાળદાસ દેસાઈ બોલ્યા તે રાજા આજ છે. દરબાર ભરીને બેસતા, માથે ગુલાબી સાફો પહેરીને રજવાડું ભોગવતા, જેમની એક હાંકે બળકમદારોની ટોળી હાજર થઈ જતી તે આ 56ની સાલની આ વાત માત્ર વાતના નહીં પણ જીવંત વેદના ભર્યા દ્રશ્ય રૂપે આજે પણ યાદ છે. જિંદગીના 2 છેડાના 2 અલગ અલગ રૂપ. વીજળી મને વારંવાર ચમકીને નાટકના દ્રશ્યની જેમ બતાવી રહી હતી કે જો આ જિંદગી છે, જોઈ લે. ટૂંકી લાંબી જિંદગીના વર્ષો વર્ષના રંગ જુદા જુદા હોય છે. જીવવાની ઈચ્છના જ માત્ર શા માટે? પરિવારને જીવાડવાની ઈચ્છના પણ માણસ પાસે કંઈક કંઈક કરાવે છે. સંતાન તરફની જવાબદારી, એમાંથી જન્મ લેતી નાની મોટી મજબૂરીઓ અને સમાધાનો. એકવાર મારી ભાણેજ ભારતીએ મારી સાથે શરત લગાવી હતી, મામા તમે માથે પેટી ઉપાડીને ઘરથી એસટી સુધી ચાલો તો હું 100 રૂપિયા હારી જાઉં. આ વાત એણે મારા કલ્પી લીધેલા મોભાના સંદર્ભમાં મજાક રૂપે કહી હતી, પણ મેં ચેલેન્જ ઉપાડી લીધી અને એ રીતે ધોળે દિવસે ભર બજારે માથે પેટી મૂકીને ચાલી બતાવ્યું હતું જેતપુરમાં જ. એને શી ખબર કે એક વરસાદી રાતની વીજળીમાં મેં મારા બાપને મજાકમાં નહીં મજબૂરીમાં એ રીતે જોયા હતા. અરે તો હું તો શી વિસામતમાં. લાવ તું કહે તો અમદાવાદમાં આશ્રમ રોડ પર ચાલી બતાવું એ રીતે.
છેલ્લે થોડી વાત રેકોર્ડ તરીકે એમનું જે લખવાનું સાર્થક જલસોમાં ચાલતું આત્મકથા એ 21મો અંક એટલે ઓક્ટોબરમાં જે બહાર પડ્યો એમાં એમણે એનો ભાગ લખ્યો. એ પછી અમારે વાત થઈ કે હજી 6-7 ભાગ થાય, 6-7 ભાગ થાય એટલું છે. હવે અમારું તો 6 માસિક, તો એ તો ક્યારે પૂરું થાય? અને 2 વર્ષ પહેલાં એમને જે ગંભીર બીમારી થઈ ત્યારથી અમને બેયને ખબર હતી. એ કહેતા આમ બહુ એક એમનો પ્રિય શબ્દ હતો એ કે ભાઈ વાઇન્ડિંગ પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. મેં કીધું કે બરાબર છે, વાઇન્ડિંગ પ્રોસેસમાં મેં કીધું એની ઝડપ આપણને ખબર નથી, પણ હું એમને કહેતો કે મને એક વાતની બહુ એન્ઝાયટી છે, બહુ ઉચાટ છે કે તમારી આ શ્રેણી અધૂરી રહી જશે તો બીજા કોઈ જોડે બધી સામગ્રી હશે તોય બીજું કોઈ આવી રીતે પૂરી નહીં કરી શકે. એ જેણે વાંચી છે એને ખબર છે, જે ઝીણવટથી એમની કલમનો જે ફોર્સ, જે સ્મૃતિ અને જે નજાકતથી એ લખતા, એટલે કે સારું. પછી જલસોનો હપ્તો તો લખી આપ્યો 21 નંબરમાં, પછી 6-7 હપ્તા જેટલું મટીરિયલ બાકી રહ્યું અને એક વ્યવસાયિક કામ આવ્યું. એટલે થઈ અમારે લડાઈ. અને મેં કહ્યું કે ભાઈ હવે આપણી જોડે સમય કેટલો છે ખબર નથી, આપણે મેં કીધું 100 વર્ષ જીવવાનું, પણ હવે બીજું કોઈ કામ કરવાનું નથી. આપણે આપણું કામ પહેલું, મેં કીધું તમારી આત્મકથા તમારા સિવાય બીજું કોઈ નહીં લખી શકે, પેલું કામ કોઈ પણ કરી શકશે, અને નહીં થાય તો ગુજરાતી સાહિત્યને કશું જ નુકસાન જવાનું નથી. એટલે અમારે ખાસી પેલી અમારે હંમેશા એવી ચાલતી એવી ખેંચતાણ. એટલે મારા ને બિરેન વચ્ચે આમ અમે બે એક જ છીએ, પણ આમ અમે એક એવું ડિવિઝન, એક રોલ પ્લે અમે રાખ્યો છે કે પ્રેમાળ અને હું કડક. તો એમની જોડે બી અમે એવું રાખતા, એટલે હું એમને કંઈ પણ કહી શકું. ને પછી મેં જરાક ધમકી આપી, આ તે બધું કર્યું. મેં કીધું કે નથિંગ ડુઈંગ, હવે આ પૂરું કરો. એટલે મને કહેતા બહુ જ આનંદ થાય છે કે 28 ફેબ્રુઆરી કે 27 ફેબ્રુઆરી 2025 એમનો મેલ આવ્યો અને 39,900 શબ્દોનું મેટર, બાકીનું બધું જ જે બાકી હતું લખવાનું એ એમણે પૂરું કરી દીધું. એટલે એ આપણી પાસે છે. પછી હું તો ભાઈ લોભી સંપાદક, મેં કહ્યું કે ચોપડી તો લખાઈ પણ આગળના નિવેદનનું શું? એટલે કે સારું, તને નિવેદન મોકલું છું. એટલે પછી 2 ફકરા લખીને મોકલી આપ્યા. એટલે પછી મેં કહ્યું, મેં કીધું તમે એવું માનો છો કે તમે આમ 2 ફકરા ફેંકી દો, હું લઈને જતો રહું? તમારી ચોપડીના નિવેદનો કેવા હોય એવું હોવું જોઈએ. તો કે ના યાર, કંઈ આનાથી વધારે કે બધું અંદર લખી દીધું છે, કંઈ લખવાનું છે નહીં. એટલે 2-3 દાડા અમારી એની અમે અઠવાડિયે 3 વાર મળીએ, એટલે એની થોડી લડાઈ ચાલે. પછી કે બેસતું નથી મનમાં, પણ તું બહુ કહે છે તો આમ તેમ. ઇવેન્ચ્યુઅલી 9 માર્ચ એમણે નિવેદન લખી આપ્યું, 7-8 ફકરાનું, બહુ ડાર્ક હતું પણ લખી આપ્યું. એમને જે કહેવું હતું મેં કીધું હા, આ હવે મારે જે જોઈએ છે રજની કુમાર પંડ્યા જેવું લખે એવું આ છે. તો કે બસ મને ગમ્યું નથી, પણ તને ગમ્યું એટલે વાંધો નથી. એટલે એ નિવેદન લખાઈ ગયું. અને પછી અમે મળ્યા બુધવારે, એટલે 11મી, 10મી કે 11મી. એટલે અમે મસ્ત સેલિબ્રેટ કર્યું, કારણ કે 10મા જલસોથી સિરીઝ શરૂ થયેલી આત્મકથાની. અને શરૂ કરી ત્યારે ખબર નહોતી કે આત્મકથાની છે, મિત્ર કથા કરવાની હતી. પછી આત્મકથા આવવા માંડીને અમને બેયને બહુ મજા આવી. એમને છેલ્લા વર્ષોમાં 2 વર્ષોમાં જ્યારે એમની શક્તિ, શરીર જવાબ દઈ ગયું હતું, ત્યારે પણ આ લખવાની બહુ જ મજા આવતી હતી. તરજની વચ્ચે આગ્રહ કરે મારા વતી કે લખો આ જ કરવાનું છે આપણે. એટલે એમ કરીને એમણે આખું કામ પૂરું કર્યું. એટલે હવે અને અમે સાર્થક પ્રકાશન 2013માં ચાલુ કર્યું. એકચ્યુઅલી આવતીકાલે એને 12 વર્ષ પૂરા થાય છે, 6 એપ્રિલે. પણ અમે એક નિયમ રાખેલો કે આપણા કોઈ પ્રિયજન, અંગતજનનું બીજે ક્યાંય પબ્લિશ થતું હોય તો આપણે ત્યાં નહીં લાવવાનું. સહજતાથી, સહજ ક્રમમાં એ કે આપણે કરીએ તો આપણે કરવાનું. એટલે આ તો એવું હતું કે આ તો સાર્થક પ્રકાશનનો જ માલ છે આત્મકથા. આ માલ શબ્દ હું બહુ સહેતુક વાપરું છું. તો
એ તો અમારે જ કરવાનું હતું. પણ મેં કીધું જો અમારે ત્યાં અમારા બધાના લશ્કરો, કાર્તિકભાઈનું ક્યાં લડતું હોય, મારું ક્યાં લડતું હોય, તો વાર લાગશે. પણ છેલ્લા વખતમાં એવું એક થયું હતું એમને કે ભાઈ સમારંભોમાં ને બહાર જવાનો એમનો ઉત્સાહ નહોતો રહ્યો. અને પછી એમને લાગતું કે એકાદ બે વાર ગયા પછી અશક્તિ એવું લાગતું ને પછી એમને નહીં ગમતું. એટલે હસિત છે મિત્ર હસિત મહેતા, એણે નડિયાદ કીધું કે ગુરુ આવી જાઓ બોલવા એકવાર. મુદતો પાડી નવેમ્બર ડિસેમ્બર, પછી એકવાર મને કે હસિતને ના કહી દે કે હવે નહીં થાય, એમ બહુ થયું એમ. એટલે એક આખી વસ્તુ બહુ સરસ હતી. એટલે આ પુસ્તક અમારે કરવાનું એ અમે કરીશું. બીજા 2-3 જે એમની સાથે ચર્ચાયેલા કામ જે અમારે કરવાના છે અમે કરીશું. એની હું એક ખાલી થોડી વાત કહી દઉં. એક હતું એમના પત્રોનું પુસ્તક. એમને પત્રોમાં લડાઈ અને પ્રેમ બધું જ પત્રોમાં થતું. તો એમાંથી અંગતતાવાળો ભાગ કાઢી નાખીને એક સમજની રીતે, એક વાંચનની રીતે, જીવનની સમજની રીતે એટલી બધી વસ્તુઓ એમાં અગત્યની છે કે યોગ્ય એડિટિંગ સાથે એ અમે કરવાના છીએ. ત્રીજું એક કામ હતું જે અમારું બહુ પ્રિય હતું, એ સાહિત્યકારોના એમની પર જે પત્રો આવ્યા છે એ પત્રો, એમાંનો એકાદ પત્ર મૂળ અક્ષરમાં છાપવો અને પછી આખું ટેક્સ્ટ. રમેશ પારેખના ને એમના પત્ર વ્યવહારની તો અલગ બુકલેટ થાય એમ છે. એને એટલું બધું એક જુદો જમાનો બોરીસાગર સાહેબે આજે જે થોડોક ઉઘાડ્યો એવો એમાંથી ઉઘડે છે. તો એ એક અમે કરવાના છીએ. એમના 1-2 આઉટ ઓફ પ્રિન્ટ વાર્તા સંગ્રહો છે એ અમે કરીશું. અને બીજું આગળ ઉપર એમનું જે કંઈ પણ આઉટ ઓફ પ્રિન્ટ થશે અને એમના પ્રકાશકોને કરવામાં રસ નહીં હોય તો સાર્થક પ્રકાશન કરશે. અને બીજું એક અમે કહેતા હતા કે આ આપણે આત્મકથા પૂરી થાય પછી તરત કરવાનું હતું શું, તો એને અમે એક પેલું જેમ ફિલ્મવાળા વર્કિંગ ટાઇટલ આપે ને એ રીતે અમે એક વર્કિંગ ટાઇટલ આપેલું, અંગત ઝબકાર. એમના બહુ જ બધા અંગત પ્રસંગો એવા છે કે જે ગ્રંથસ્થ નથી અને બહુ જ અદ્ભુત છે બધા. તો અમે કીધું કે એ તમારી આત્મકથા જીવનના 24 વર્ષની છે, આ અંગત ઝબકાર આવે તો એમ કરીને તમારી આત્મકથા પૂરી તો કોઈ થઈ શકે એમ છે નહીં, પણ એક જુદા જુદા વ્યૂ અને જુદા જુદા ટુકડા આપણને એમાંથી મળે. તો આટલી એક વાત હતી. આ કાર્યક્રમ જેમના લીધે શક્ય બન્યો અને જેમની મદદથી શક્ય બન્યો એમાં પ્રિય મિત્ર વિવેક દેસાઈ, પ્રશાંત દયાળ, કિરણ કાપુરે, મિલન, કેતન રૂપેરા, આ બધા મિત્રો આભાર માનવો પડે એમ નથી, પણ આશીષ કક્કડે શીખવાડ્યું છે ભાઈ કે થેન્ક યુ તો કહેવાનું, એ વ્યવહાર નથી, એ સભ્યતા છે, એટલે થેન્ક યુ. એવી જ રીતે બોરીસાગર સાહેબ અને અભિષેક એકદમ અમારા છે ને રજનીકુમારના છે, પણ એ પણ આમાં બહુ જ આનંદપૂર્વક સામેલ થયા. તો આટલી એક વાત પછી કાર્યક્રમના અંતે એક નાનકડી વિડીયો 3 મિનિટની છે, એમના અવાજમાં ગાયેલું એક ગીત. એક એવી મહેફિલ છે કે જે મહેફિલમાં હાજર રહેલામાંથી એક ચંદ્રશેખરભાઈ અહીંયા બેઠા છે, દિલીપ કાકા છેક છેલ્લે અલબ જલબ દેખાઈ જશે, દિલીપ ધોળકિયા, પણ એ તો અલગ જલબ. હાર્મોનિયમ પર અમરીશભાઈ પરીખ છે, અમરીશભાઈ પણ આપણી વચ્ચે નથી. ગુરુને હાર્મોનિયમ જોડે ગાતા ફાવે નહીં, એટલે અમરીશભાઈ સૂર આપવા જાય એટલે ગુરુ પહેલાં જરાક એમને ડિસ્કરેજ કરે છે, પણ પછી ફાવે છે, એ તમે જોશો જરા એ આખું. એટલે આ ગીત સાથે, આ ગીત પછી કોઈ ઔપચારિક કશું કરવાનું રહેતું નથી. આ ગીત સાથે કાર્યક્રમ પૂરો થશે અને પાછળ ચા પીને આપણે છૂટા પડીશું. રજનીભાઈ નાનપણમાં એક ઠેકાણે એમના મમ્મી પપ્પા જોડે કોઈ બાવાજીને ત્યાં કોઈ ધાર્મિક જગાએ જતા. અમારા વચ્ચેના એક પરમેનન્ટ સંવાદ તો કે એ બાવાજીનું વર્ણન કરે. પછી કહે કે બાવાજી એવા ઘેઘૂર અવાજે કે આપણે દૂરથી ગયા હોઈએ અને પછી કે ઘેઘૂર અવાજે કે ચાય પી કે જાના, તો કે આપણને એટલી બધી ઠંડક લાગે આમ ઉનાળામાં. એટલે હું આમ જરા ઉતાવળમાં હોઉં ને આગો પાછો થતો ને મને કે ચાય પી કે જાના, એટલે આપણે એમનું વિડીયો ગીત જોયા પછી ચાય પી કે જાના.